શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી માં। આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુરુવારના દિવસે ઉપાય કરવા વિશે, તો આવો જાણીએ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો ગુરુવારે કરો આ ખાસ ઉપાય, ચમકી ઉઠશે તમારું કિસ્મત। ધાર્મિક માન્યતા મુજબ ગુરુવાર વિષ્ણુ ભગવાનનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે। ગુરુવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે। ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર કહેવામાં આવે છે। વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તમામ પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મળી જાય છે। ભાગ્યનો સાથ નથી મળી રહ્યો અને જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો ગુરુવારના દિવસે કરો સરળ ઉપાય। ગુરુવારને બૃહસ્પતિવાર પણ કહેવાય છે। ગુરુ એક મહત્વપૂર્ણ ગ્રહ છે। ગુરુને દેવતાઓનો શિક્ષક પણ કહેવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં બૃહસ્પતિ દેવની પૂજા કરવાની ઘણી રીતો છે, જે કરવાથી તમારી કુંડળીનો ગુરુ બૃહસ્પતિ બળવાન બનશે અને તમારા બધા બગડેલા કામો પૂર્ણ થશે। હિન્દુ શાસ્ત્રોમાં ગુરુવારને ખાસ કરીને ધન અને સમૃદ્ધિ માટે માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુની પૂજા માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે। માન્યતા અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે। ગુરુવારે લક્ષ્મી અને નારાયણ બંનેની એકસાથે પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને પતિ પત્ની વચ્ચે ક્યારેય અંતર નથી આવતું। આ સાથે સંપત્તિમાં પણ વધારો થાય છે। જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે, જેને આપણે ઈચ્છવા છતાં ઉકેલી શકતા નથી। કેટલીક સમસ્યાઓ એવી હોય છે કે મહેનત કર્યા પછી પણ પરિણામ મળતું નથી। યોગ્ય જીવનસાથીની શોધ ક્યારેય પૂરી થતી નથી। ઘરેલું સમસ્યાઓ, માનસિક તણાવ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ગુરુવારે પૂજા કરવાથી સુખ અને શાંતિ મળે છે। એટલું જ નહીં, કુંડળીમાં ગુરુ ખરાબ હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતો નથી। ગુરુને ધન, વિવાહિત જીવન અને સંતાનનો કારક પણ માનવામાં આવે છે। ગુરુવારે કેસર, પીળા ચંદન અથવા હળદરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આમ કરવાથી ગુરુ બળવાન બને છે, જેનાથી સ્વાસ્થ્ય અને સુખ વધે છે। તેની સાથે ઘરમાં સુખ શાંતિ રહે છે। જો તમે આવું નથી કરી શકતા તો કોઈ વાંધો નહીં, તેમને તિલક સ્વરૂપે લગાવવાથી પણ ફાયદો થાય છે। જો તમે આ દિવસે કેટલાક ઉપાય કરશો તો તમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે। ગુરુવારના દિવસે કરો આ ઉપાય। બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને સ્નાન કરો। સ્નાન સમયે ઓમ શ્રી બૃહસ્પતે નમઃ નો જાપ કરો। ગુરુના કોઈ પણ પ્રકારના દોષને દૂર કરવા માટે ગુરુવારે સ્નાનના પાણીમાં એક ચપટી હળદર ઉમેરીને સ્નાન કરો। આ સાથે સ્નાન કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। ગુરુવારે વ્રત રાખો અને કેળાના છોડને જળ અર્પણ કરીને પૂજા કરો। આમ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે। સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો। સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અને ફોટોની સામે ઘીનો દીવો પ્રગટાવો। ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ સાથે તુલસીના નાના પાન અર્પણ કરો। કપાળ પર હળદર, ચંદન અથવા કેસરનું તિલક લગાવો। માન્યતા અનુસાર ભગવાન બૃહસ્પતિને પીળા રંગની વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે। એટલા માટે આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે ચણાની દાળ, ફળ વગેરે બ્રાહ્મણોને દાન કરો। આ દિવસે સવારે ઘરના મુખ્ય દરવાજા પર ચણાની દાળ અને થોડો ગોળ રાખો। ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ગુરુવારનો દિવસ ઘરની સંપત્તિ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે। આ દિવસે પીળા રંગની વસ્તુઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે। ગુરુવારે ન તો કોઈને ઉધાર દેવું અને ન તો કોઈ પાસેથી ઉધાર લેવું। જો તમે આ કરો છો તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે। જો તમે ગુરુવારે વ્રત રાખો છો તો આ દિવસે સત્યનારાયણની વ્રત કથા અવશ્ય સાંભળો અથવા વાંચો। ગુરુવારના મંત્ર: ઓમ બ્રહ્મ બૃહસ્પતિએ નમઃ, ઓમ ક્લીમ બૃહસ્પતિએ નમઃ, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રામ સા ગુરવે નમઃ, ઓમ એ શ્રીમ બૃહસ્પતિએ નમઃ, ઓમ બુમ ગુરુવે નમઃ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી
છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.